નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે હું તમારી સામે એક એવી માતા પિતા વગરની અનાથ દીકરીની હૃદયસ્પર્શી સત્ય ઘટના રજૂ કરવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે। એટલે તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આજની ઘટના અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, મોના અને મયુર પાડોશમાં રહેતા હતા। મોના માત્ર 10 વર્ષની હતી ત્યારે એના પિતાનું મૃત્યુ થયું અને પિતાના મૃત્યુ બાદ માએ બીજું ઘર માંડ્યું હતું, પરંતુ એના પતિએ એને પોતાની દીકરીને સાથે લાવવાની ના પાડી હતી, એટલે ન છૂટકે મોનાને પોતાના મામાના ઘરે રહેવાનું થયું હતું। થોડો સમય મામાના ઘરે રહી ત્યારબાદ એની માસી શાંતા એના ઘરે લઈ આવી, એટલે 5મા ધોરણમાં ભણી રહેલી મોનાનો અભ્યાસ ત્યાંથી જ અટકી ગયો, કારણ કે માસી શાંતાબેનને 2 દીકરા હતા પરંતુ દીકરી નહોતી, એટલે મોનાને તો એ માત્ર ને માત્ર ઘરકામ કરાવવા માટે લાવ્યા હતા। આમ પણ શાંતાબેનનો પરિવાર મજૂરી કરીને રહેતો હતો, એટલે માસીને મોનાના અભ્યાસની ચિંતા ક્યાંથી હોય। 5 ધોરણ સુધી ભણવામાં ખૂબ હોશિયાર મોનાની અંદર પોતાના નામ પ્રમાણે જ ગુણ હતા। મોનાને ગીતો ગાવાનું ખૂબ ગમતું હતું અને એ ખૂબ સુરીલા અવાજથી લોકગીતો ગાતી હતી। 7મા ધોરણમાં ભણતો મયુર સવારે ઓસરીમાં બેસીને ગૃહ કાર્ય કરતો હોય ત્યારે મોના એને જોયા કરે। મયુરને જોઈને એને પણ પોતાનું ભણતર યાદ આવતું, પરંતુ એની માસી તો એને માત્ર ઘરકામ કરાવવા માટે જ લાવ્યા હતા। હવે માસીના બંને દીકરાઓ પણ મજૂરીએ લાગી ગયા હતા અને મોના ઘરકામ કરતી વખતે પણ એકલી ગીતો ગાતી રહેતી। એનો સુરીલો અને લયબદ્ધ અવાજ સાંભળીને મયુર પોતાનું ગૃહ કાર્ય પડતું મૂકીને મોનાના ગીતો સાંભળવામાં લીન થઈ જતો। ઘણીવાર તો મયુર પણ મોના પાસે એકાદ ગીત ગાવાની વિનંતી કરતો, ત્યારે પોતાના મીઠા અવાજથી મોના એકાદ ગીત સંભળાવી દેતી। મયુરના મમ્મી માલતીબેન પણ મોનાને પોતાની દીકરી જેવી જ માનતા હતા। મયુરના પપ્પા રમેશભાઈ પાસે માલતીબેન ઘણી વખત મોનાની વાત કરતા અને એવું કહેતા કે મોના કેટલી ડાય છોકરી છે અને ભગવાને એને કંઠ પણ ખૂબ સુંદર આપ્યો છે, એ કેટલું સરસ ગાય છે અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી, પરંતુ બિચારી માવતર વગરની છે એટલે એને કેટલું વસમું લાગતું હશે। એને આખો દિવસ કામ કરતા જોઈને મારો તો જીવ બળી જાય છે, પણ આપણે શું કરી શકીએ? આ એની માસી કામ કરવા માટે તો એને અહીંયા લાવી છે। મયુરના પિતાજીને ગામમાં ખૂબ મોટી કરિયાણાની દુકાન હતી અને દુકાન ખૂબ સારી ચાલતી હતી, એટલે મયુરનો પરિવાર ખાધે પીધે સુખી હતો। વાર તહેવારે ઘણી વખત માલતીબેન મોના માટે નવા કપડાં લાવતા, એટલે મોના રાજી થઈ જતી। મોનાની માસી પણ માલતીબેનને ક્યારેક વધારે પડતું ઘરકામ હોય તો મોનાને એના ઘરે મદદ કરવા મોકલી દેતી। આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ધોરણ 12 પાસ કરીને મયુર આગળ અભ્યાસ માટે શહેરમાં ઉપડી ગયો। રોજ એના માતા પિતા સાથે ફોન પર મયુરની વાત થતી, પરંતુ જે દિવસે એને કંટાળો આવ્યો હોય એ દિવસે માલતીબેન પાસે મોનાને ફોન પર બોલાવીને એકાદ ગીત સાંભળી લેતો। મોનાએ હવે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો, એટલે એના માસીએ એના લગ્ન કરાવી દીધા। અમદાવાદમાં રહીને મજૂરી કામ કરતા અને ચાલીમાં રહેતા જયંતી સાથે લગ્ન સમયે માલતીબેને મોનાને એક જોડી કપડાં અને ચાંદીનું મંગળસૂત્ર તેમજ કપડાં ભરવાની પેટી ભેટમાં આપ્યા। વિદાય સમયે મોનાના માસી કરતાં પણ વધારે માલતીબેન રડ્યા હતા। છેલ્લે માલતીબેને મોનાને એવું કહ્યું કે દીકરી, તારે કંઈ પણ જરૂર પડે તો આ તારી માલતી માસી પાસે ગમે ત્યારે આવતી રહેજે। કરમની કઠણાઈ કહો કે વિધાતાના લેખ, પરંતુ જયંતી દારૂડિયો નીકળ્યો, કેમ કે મોનાના માસીએ જયંતીના મા બાપ પાસેથી 3 લાખ રૂપિયા લઈને મોનાને એની સાથે પરણાવી હતી
એટલે જયંતીની થોડી ઘણી કમાણી હતી એ પણ વપરાઈ ગઈ હતી. 3 વર્ષના લગ્ન જીવન બાદ મોનાએ એક દીકરીને જન્મ આપ્યો. પતિ દારૂડિયો હતો અને કુટુંબમાં એક જણાનો વધારો થયો એટલે મોનાએ બાજુની સોસાયટીમાં ઘરકામ બાંધી લીધું. પરંતુ કુદરતને મોનાનું સુખ જાણે કે પસંદ ન હોય એમ દારૂડિયો પતિ બીમાર પડ્યો અને 10 વર્ષનો સંસાર ભોગવીને મોના વિધવા થઈ. આ બાજુ મયુર તો ભણી ગણીને અમદાવાદમાં સેટ થઈ ગયો હતો. એને તો સુશીલ અને સંસ્કારી ઘરની પત્ની મળી હતી. મયુરની પત્ની અંજલિ ભણેલી અને ખૂબ સરળ સ્વભાવની છોકરી હતી. લગ્નના 3જા મહિને મયુરે એના માતા પિતાને અમદાવાદ બોલાવી લીધા. નોકરીના 7મા વર્ષે તો મયુરે અમદાવાદમાં પોતાનું ઘર પણ લઈ લીધું અને આ હર્યા ભર્યા પરિવારમાં ભગવાને આનંદનો ઉમેરો કર્યો અને પ્રથમ ખોળે જ અંજલિએ દીકરાને જન્મ આપ્યો. એ અત્યારે 5 વર્ષનો છે. એક દિવસ મયુર નોકરીએ ગયો હતો અને 5 વર્ષનો દીકરો જય સ્કૂલે હતો. 12 વાગ્યાના સમયે માલતીબેનને તાવ આવ્યો હતો એટલે અંજલિ અને રમેશભાઈ રિક્ષામાં બેસાડીને માલતીબેનને એના ફેમિલી ડોક્ટરને બતાવવા જઈ રહ્યા હતા. દવાખાનું સામે જ દેખાતું હતું. ત્યારે જ પૂરપાટ ઝડપે આવી રહેલી સિટી બસે રિક્ષાને અડફેટે લઈ લીધી અને લોહી લુહાણ હાલતમાં અંજલિ, માલતીબેન અને રમેશભાઈને દવાખાને દાખલ કરવામાં આવ્યા. રમેશભાઈ અને માલતીબેન કરતા અંજલિને ખૂબ ગંભીર ઈજા થઈ હતી અને તાત્કાલિક સારવાર મળવા છતાં પણ અંજલિને બચાવી ન શક્યા. અચાનક આવી ઘટના બનવાથી મયુરના ખુશહાલ પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું. મયુર તો બિલકુલ ભાંગી પડ્યો હતો. 7 વર્ષનું લગ્ન જીવન અને અંજલિના અનન્ય પ્રેમ ભાવથી મયુરનો પરિવાર સ્વર્ગ જેવો બની ગયો હતો. એટલે અંજલિને ભૂલવી એ આખા પરિવાર માટે અશક્ય હતું. દીકરો જય તો વારંવાર અંજલિને યાદ કરીને રડી પડતો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 6 મહિના વીતી ગયા. આધેડ ઉંમરે માલતીબેન માથે ફરીથી ઘરકામ આવી પડ્યું હતું. બંને પતિ પત્ની મયુર નોકરીએ જાય ત્યારે મયુર બીજા લગ્ન માટે તૈયાર થાય એ બાબતે ચર્ચા કરતા. પરંતુ મયુરને આ વાત કરવાની માતા પિતાની હિંમત નહોતી થતી. મયુર પણ પોતાની વેદના છુપાવીને દીકરા જય માટે ખુશ રહેવાનો પ્રયાસ કરતો. થોડા દિવસ બાદ મયુરે માલતીબેનને કહ્યું કે મમ્મી, તમારે આ ઉંમરે ઘરનું બધું જ કામ કરવું પડે છે એટલે આપણે કોઈ કામવાળી બાઈ રાખી લઈએ તો તમને થોડી રાહત મળશે. એટલે જેમ બને એમ જલ્દીથી તમે એક કામવાળી બાઈ શોધી લ્યો. ત્યારે માલતીબેન બોલ્યા કે હા બેટા, કામવાળી બાઈ તો જરૂર શોધી લઈશ, પરંતુ મારી એવી ઈચ્છા છે કે તું બીજા લગ્ન માટે કંઈક વિચાર કર. માલતીબેને કોચવાતા અવાજે આવું કહ્યું ત્યારે મયુરની આંખમાં આંસુ આવી ગયા. છતાં પણ એણે માલતીબેનને કહ્યું કે મમ્મી, સમય આવશે ત્યારે હું તમને સામેથી કહીશ, પરંતુ એના પહેલા તમે આ બાબતે મારી સાથે વાત ન કરતા. આટલું બોલીને મયુર માલતીબેનના ખોળામાં માથું નાખીને રડવા લાગ્યો. માલતીબેને માંડ માંડ મયુરને શાંત કર્યો. સાંજે 5 વાગ્યાના સમયે સોસાયટીના દરવાજાની બહાર કરિયાણાની દુકાનેથી માલતીબેન કરિયાણું લઈ રહ્યા હતા. ત્યારે જ કોઈ પરિચિત અવાજ એના કાને અથડાયો કે ભાઈ, 2 કિલો ખીચડીના ચોખા અને 1 કિલો મગદાળ આપો ને. ત્યારે માલતીબેને પાછળ ફરીને જોયું તો એને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો, કેમ કે પાછળ ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી એક સ્ત્રી ઊભી હતી. એ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ મોના હતી. એની સાથે 10 વર્ષની એની દીકરી કલ્પના હતી. ચાંદલા વગરનું કપાળ જોઈને માલતીબેન થરથરી ગયા. ત્યારે મોનાએ પણ માલતીબેન સામે નજર મેળવી અને એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે માસી, તમે કેમ છો? આટલું બોલતા જ માલતીબેન મોનાને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે ચાલ બેટા, તું મારા ઘરે ચાલ, અમે પણ અહીંયા જ રહીએ છીએ. આટલું કહીને માલતીબેને દુકાનદારને એવું કહ્યું
કે પ્રકાશભાઈ, બધું જ પેક કરીને મારા ઘરે મોકલાવી દેજો, હું અત્યારે જાઉં છું. ત્યારબાદ માલતીબેન મોના અને એની દીકરી કલ્પનાને લઈને ચાલતા થયા. ઘરે આવતા જ રમેશભાઈ પણ મોનાને ઓળખી ગયા અને કહેવા લાગ્યા કે અરે બેટા મોના, આટલા વર્ષોથી તું ક્યાં હતી? મોનાને આવા વેશમાં જોઈને રમેશભાઈનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. ત્યારે માલતીબેને મા દીકરીને પાણી આપ્યું. મયુરનો દીકરો જય એના ગૃહ કાર્યમાં વ્યસ્ત હતો. ત્યારબાદ મોનાને પોતાની પાસે બેસાડીને માલતીબેન પૂછવા લાગ્યા કે બેટા, તારી આવી હાલત કેમ થઈ ગઈ? આટલું સાંભળતા જ મોનાની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે જેના લલાટમાં માત્ર દુઃખના લીસોટા લખેલા હોય એને સુખ ક્યાંથી મળે? આટલું બોલીને મોના ભાવુક થઈ ગઈ અને એણે પોતાની સંપૂર્ણ જીવન કહાની માલતીબેનને સંભળાવી દીધી. અંતમાં એવું કહ્યું કે મારી સગી માસીએ જ મને રૂપિયા લઈને એક દારૂડિયા સાથે પરણાવી હતી, તો પછી હું મારું દુઃખ કોને કહું? મારી સગી માં તો મારી વિદાય વખતે પણ આવી નહોતી, એ વાતની તો તમને ખબર છે. અને માસી, આ કલ્પનાના બાપના મોત પછી મને તમારી ખૂબ યાદ આવતી હતી, પરંતુ હું લાચાર હતી. કદાચ હું ત્યાં આવું અને મારી માસી વળી ક્યાંક રૂપિયા લઈને બીજા ઘરે મારા લગ્ન કરાવી દેત તો મારું શું થાત? ભગવાનને કદાચ સુખ આપવું હોત તો મને પહેલા લગ્નમાં જ આપી દીધું હોત. એટલે જ તો ચાલીની નાની ઓરડી વેચીને 2 લાખ રૂપિયા મારી દીકરીના નામે મૂકી દીધા છે અને 5 ઘરના કામ બાંધ્યા છે. એમાંથી આ સોસાયટીની બાજુની ચાલીમાં દર મહિને 700 રૂપિયાના ભાડાથી રહું છું અને કલ્પનાને ભણાવું છું. આટલું સાંભળતા જ રમેશભાઈ બોલી ઉઠ્યા કે વાહ દીકરી, ધન્ય છે તને, પરંતુ આ બધા સંસ્કારો તું ક્યાંથી લાવી? ત્યારે મોના બોલી કે બાપુજી, એ બધું તો હું તમારા પરિવાર પાસેથી શીખી છું. ત્યારબાદ મોના પૂછવા લાગી કે માસી, મયુર ક્યાં છે અને આ દિવાલે મઢેલી સુખડના હારવાળી છબી કોની છે? અને તમે પોતે કરિયાણું લેવા કેમ આવ્યા હતા? મોના જિજ્ઞાસાવશ આવું બોલી ત્યારે માલતીબેનની આંખોમાંથી લાગણીના પ્રવાહની જેમ આંસુ વહેવા લાગ્યા અને એણે મયુરની આખી કહાની સંભળાવી દીધી. એટલે મોના માલતીબેનને ગળે વળગીને રડવા લાગી. ત્યારે રમેશભાઈએ સાંત્વના આપીને બંનેને શાંત કર્યા. અંતમાં મોનાએ માલતીબેનને એવું કહ્યું કે માસી, હવે તમારે રસોઈ સિવાય ઘરનું કોઈ પણ કામ નથી કરવાનું, હું બધું જ કામ કરી જઈશ. એટલે માલતીબેન બોલ્યા કે હા બેટા, પરંતુ આજે તો તારે અહીંયા જ રોકાવું પડશે. આ બધી વાતચીત સાંભળી રહેલો જય એનું ગૃહ કાર્ય પૂરું થતાં જ માલતીબેન પાસે આવીને કહેવા લાગ્યો કે દાદી, આ કોણ છે? ત્યારે માલતીબેને જયને એવું કહ્યું કે બેટા, એ તારી મોના માસી છે અને એની સાથે કલ્પના દીદી છે. તને ગીત સાંભળવા ખૂબ ગમે છે ને? જો હમણાં મોના માસી સરસ મજાનું ગીત સંભળાવશે. ચા પાણી કરીને મોનાએ જયને પોતાની પાસે બેસાડીને મીઠા મધુને મીઠા મેહુલારે લોલ આ ગીત શરૂ કર્યું. 6:30 વાગી ગયા હતા. ત્યારે જ દરવાજે આવીને મયુર આ ગીત સાંભળી રહ્યો હતો એ કોઈને ખબર નહોતી. ગીત પૂરું થતાં જ એકદમ લાગણી સભર બનીને મયુર બોલી ઉઠ્યો કે મોના, તું આવી છો? ત્યાં સુધીમાં તો એ થોડો હળવો થઈ ગયો હતો, પરંતુ અંદર આવીને એણે મોનાને ધ્યાનથી જોઈ ત્યારે એ ગમગીન બની ગયો. ત્યારબાદ માલતીબેને મોનાની બધી જ હકીકત મયુરને સંભળાવી દીધી. મોનાની દુઃખભરી કહાની સાંભળીને મયુર સુન્ન થઈ ગયો અને એનો અંતરાત્મા પોકારી ઉઠ્યો કે હે પ્રભુ, તારી ગતિ અકળ છે. ત્યારબાદ બધા બેસીને વાતો કરવા લાગ્યા અને મોડી રાત થઈ ગઈ હતી એટલે સૂઈ ગયા. સવારે માલતીબેને મોનાને એવું કહ્યું કે બેટા મોના, હવેથી તારે બંને ટાઈમ અહીંયા જ જમવાનું છે અને બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડે તો શરમાયા વગર મને કહી દેજે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 1 વર્ષ પૂરું થઈ ગયું. મયુરને આજે આખી રાત ઊંઘ ન આવી. શનિવારની આખી રાત એણે સતત વિચારોમાં પસાર કરી દીધી. સવારે ઉઠીને નાઈ ધોઈને પૂજા પાઠ કર્યા
અને એ પોતાની મૃત્યુ પામેલી પત્ની અંજલિની છબી સામે બે હાથ જોડીને ઊભો રહ્યો. થોડી વાર ઊભો રહીને એણે માલતીબેનને એવું કહ્યું કે મમ્મી, મોનાને આ ઘરની વહુ બનાવવાનો મેં નિર્ણય કર્યો છે, કેમ કે આવું કરવાથી એક મા વગરના દીકરાને મા મળશે અને એક બાપ વગરની દીકરીને બાપ મળશે, અને મોના જેને ક્યારેય મા બાપનું સાચું સુખ નથી મળ્યું એને મા બાપ સમાન સાસુ સસરાનો પ્રેમ મળશે. છતાં પણ આ બાબતે મોનાને પૂછવું ખૂબ જરૂરી છે અને એ વાત હું તમારા પર છોડું છું. ત્યારે માલતીબેન બોલ્યા કે હા બેટા, હું અને તારા પિતાજી પણ છેલ્લા 1 વર્ષથી આવું જ વિચારી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આ વાતમાં મોનાની ના નહીં હોય. આજે માલતીબેન ઘણા સમય પછી ખૂબ ખુશ થયા હતા. સવારના 10:30 વાગ્યે મોના અને કલ્પના એના ઘરે આવ્યા. ત્યારે મોનાના હાથમાં ચાંદીનું મંગળસૂત્ર હતું. એટલે આવતા વેત એ મંગળસૂત્ર બતાવીને કહેવા લાગી કે માસી, જુઓ, આ મંગળસૂત્ર તમે જ મને ભેટમાં આપ્યું હતું, પરંતુ પેલા બંગલાવાળા મંજુ માસીના ઘરે 2 વર્ષથી 1200 રૂપિયામાં ગીરવે પડ્યું હતું. આજે હું એને છોડાવીને લાવી છું. લ્યો માસી, આ ઘરેણું ચાલીની ઓરડીમાં રાખવા કરતાં તમે જ તમારી તિજોરીમાં મૂકી દો. આમ પણ મારે આ શું કામનું છે? મારે જરૂર પડશે ત્યારે માંગી લઈશ. એટલે માલતીબેન મંગળસૂત્ર હાથમાં લઈને મનમાં બોલી ઉઠ્યા કે હે પ્રભુ, તમે તો આજે અમારા શુભ વિચારને સાક્ષાત ટેકો આપી રહ્યા હોય એવું લાગે છે. ત્યારબાદ માલતીબેન બોલ્યા કે મોના, તું મારી સાથે અંદર આવ. આવું કહીને માલતીબેન મોનાને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે બેટા, આ મંગળસૂત્રનો તોલ આજે તું સાચવી લેજે. ત્યારે મોના બોલી કે માસી, તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાતું નથી. એટલે માલતીબેન કહેવા લાગ્યા કે બેટા, આજે અમે બધાએ નક્કી કર્યું હતું કે તને આ ઘરની વહુ બનાવવી છે, અને એવા સમયે જ તું સુહાગની નિશાની એવા મંગળસૂત્રને સામેથી લઈને આવી છે. આમાં પ્રભુનો સંકેત નહીં તો બીજું શું છે? અને આવું વિચારીને જ હું તને મંગળસૂત્રનો તોલ સાચવવાનું કહી બેઠી. છતાં પણ તારા વિચારને જાણ્યા વગર મારે કંઈ પણ નથી કહેવું. બેટા, આ બાબતે તારું શું કહેવું છે? કદાચ તારી ના હશે તો પણ આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે. આટલું બોલતા બોલતા તો માલતીબેન રડી પડ્યા. ત્યારે એના ટપકતા આંસુ હાથમાં ઝીલીને મોનાએ પોતાના માથે ચડાવ્યા અને માલતીબેનને ભેટી પડી અને કહેવા લાગી કે માં, તમે તો એક ગરીબ ભિખારણ અને મા બાપ વગરની દીકરીને પોતાની વહુ બનાવીને મને ધન્ય કરી દીધી છે. ત્યારબાદ એ જ ચાંદીનું મંગળસૂત્ર મયુરે મોનાને પહેરાવી દીધું અને મોના સૌથી પહેલા અંજલિની છબીને પગે લાગી. ત્યારબાદ વારા ફરતી મયુર, રમેશભાઈ અને માલતીબેનને પગે લાગી અને છેલ્લે એક વાક્ય બોલી કે આજથી આ પરિવારમાં મને અંજલિ કહીને બોલાવવી પડશે, કેમ કે હું એવું ચાહું છું કે મારા દીકરા જયને ક્યારેય એવું ન લાગે કે મારી મમ્મીનું નામ બદલાઈ ગયું છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.